આત્મસાત ભાગવત નથી થતું, આ ભાગવતના શબ્દ શ્લોકો સમજમાં નથી આવતા, એનું એકમાત્ર કારણ આપણું બગડી ગયેલું અંતઃકરણ છે. આપણું અંતઃકરણ દૂષિત થઈ ચૂક્યું, મેલું થઈ ગયું છે. એટલે ગમે એટલી કથા અંદર જાય છે, પણ એ કથા કામ નથી કરી શકતી. કામ કરે છે પણ એટલું નથી જેટલું આપણે જોઈએ છે, રિક્વાયરમેન્ટ જેટલી છે. એટલા માટે આ ભાગવત જે છે એને જો આત્મસાત કરવું હોય તો એવા વ્યક્તિએ પોતાના ચિત્તની સ્થિરતા માટે એણે સૌથી પહેલી શરૂઆત આહારથી કરવી જોઈએ. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. ભગવદ્ ગીતા. ભગવાન કહે છે જેનો આહાર શુદ્ધ હશે એની સ્મૃતિ શુદ્ધ થશે, અને જેની સ્મૃતિ શુદ્ધ હોય એને આ ભાગવત જેવા ચરિત્ર, ભાગવત જેવી અનમોલ વસ્તુઓ એવા શુદ્ધ ચિત્તવાળા લોકોના હૃદયની અંદર આત્મસાત થઈ જાય છે. તમે જુઓ કથાનો પ્રભાવ ટકે કેટલો. 7 દિવસ અહીં કથામાં બેઠા આપણે ખૂબ પ્રભાવિત થયા, નહીં ભજન કરશું, આ કરશું, અને ઘરે ગયા પછી પ્રભાવ દિવસે દિવસે ઓછો થાય. અરે તમારા શ્રોતાની વાત છોડો, અમારા વક્તા ઉપર નથી રહેતો. શ્રોતા દૂરની વાત છે, જે કથા બોલવા વાળા છે ને એને પછી થોડાક દી કથા ન મળે ને બોલવા તો એ થાકી જાય. પછી હવે ઠીક, હવે એ બધું છે જોયું જાય. પછી કથાને આત્મસાત કરવા માટે શુદ્ધિ જરૂરી છે, અને એટલા માટે ભગવાનને ભોગ લાગેલો શુદ્ધ પ્રસાદ જ્યારે કોઈ ગ્રહણ કરે ત્યારે એ વ્યક્તિ ભાગવત સમજી લે છે. તમે જુઓ પહેલાના સમયમાં કથાઓ છે ને ક્યારેક ક્યારેક થતી. લગભગ 7-8 વર્ષમાં ગામમાં કોઈ એકાદ વ્યક્તિ કથા કરાવે, ક્યાંક ક્યાંક 20-20 વર્ષો વયા જાય, અને એ ગામડાવાળા એકવાર કથા સાંભળતા ને એને વર્ષો સુધી કથા યાદ રહેતી, અને વર્ષો સુધી એનો પ્રભાવ રહેતો. એ ભૂલતા નહીં. આજે કોઈ બાવલા હોય એને પૂછો, એ કહે અમારા ગામમાં આ કથા થઈને પુરાણી આ વાત કરી હતી ત્યાં, એને યાદ છે. અને આપણે અહીં 7 દિવસ સાંભળીને કેટલું યાદ રાખશું એ તો ભગવાન જાણે. કેમ, ફરક શું છે બેયમાં? શા માટે આ બે વસ્તુ વિપરીત થઈ ગઈ છે? ફરક એટલા માટે છે કારણ કે એ લોકો વખતે રેસ્ટોરન્ટ નહોતા અને આપણી વખતે રેસ્ટોરન્ટ છે. બસ આટલો જ ફેર છે. એ લોકો ગાયનું દૂધ પી અને ઉપવાસ કરીને ભાગવત સાંભળતા, અને એટલા માટે એ કથાનું એવું જબરજસ્ત મનન ચિંતન રહેતું કે એ કથા આત્મસાત થઈ જતી આહાર શુદ્ધિના કારણે. અને આ પીઝા પાસ્તા વાળા કોઈ દિવસ કથા આત્મસાત કરી શકશે નહીં, ક્યારેય નહીં રે આ પ્રભાવ. ભૂલી જાય તરત, આજ કીધું કાલ ખતમ. આહાર શુદ્ધ કરવો પડશે પહેલા, અને ઈ તે ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી ગાયોનું પાલન નહીં થાય. સત્વગુણી ચિત્ત કરવા માટે સત્વગુણી આહાર ગાય સિવાય બીજું કોઈ પ્રદાન કરીએ કે એમ નથી આ જગતમાં. અને ગાયો આપણે રાખવી નથી, ચિત્ત શુદ્ધિ કેવી રીતે થશે? એટલા માટે ભાગવત સમજવા માટે આહાર શુદ્ધિ, પ્રભુપાદજી એટલે જ કીધું પ્રસાદની આદત હોવી જોઈએ ભક્તોએ, પ્રસાદ સિવાય કાંઈ ગ્રહણ નહીં કરીએ.